સુરતમાં લોન એજન્ટનું આત્મહત્યાનું પગલું, પોલીસ કર્મચારી પર ગંભીર આક્ષેપ. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા વિશાલ સોલંકી નામના ઈસમે પત્ની અને પુત્ર સાથે વિડીયો કોલ બાદ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુસાઇડ નોટમાં અજય ધાંધલ અને વરાછા પોલીસ સ્ટેશનના કર્મચારી ધંભા નામના પોલીસ કર્મચારી દ્વારા ત્રાસનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે જાગૃત નાગરિક જયેશ ગુર્જરે પોલીસ કંટ્રોલ ખાતાને જાણ કરી ત્યારે અમે શું કરી શકીએ તેવો જવાબ મળ્યાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. હેલો, હા જયેશભાઈ ગુજર બોલો. હાજી કઈ નહીં. હવે અમરોલી પોલીસ સ્ટેશનના અંદર છે ને FIR 7 તારીખે છે, હા એના અંદર છે ને નામજોગ ફરિયાદ નોંધાઈ છે. વરાછા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવાવાળા ધંભા કરીને છે. પેપરમાં બી આવેલું છે, સંદેશ પેપરમાં એમના નામજોગ. હવે એમની ધરપકડ થઈ નથી અને હાલ એ વરાછા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 7 તારીખ પછી અત્યાર સુધી ફરજ બજાવી રહેલા છે. તો એની માહિતી આપવા માટે મેં કોલ કરેલો હતો. તો પણ તમે ક્યાં ફરિયાદ ક્યાં આપી ભાઈ જયેશભાઈ? કંટ્રોલ રૂમમાં માહિતી આપી. મેં PI શ્રીને બધાને કોલ કર્યા પણ કંટ્રોલ નહીં, તમે ફરિયાદ અમરોલી નોંધાવી કે પછી વરાછા નોંધાવી? એમ મેં કંટ્રોલ રૂમમાં કરેલું છે 112 પર. હવે એમણે કઈ જગ્યાએ આપી છે ને મને ખ્યાલ નહીં. એમણે મારું કોન્ફર્મ. તો પછી તમે હવે અમે એ ત્યાં વરાછા નહીં તો અમરોલી તપાસ કરવું પડે ને ભાઈ. એટલે તમે ફરિયાદ પેલો માણસ છે સામેવાળો એ છે તો ક્યાં ફરજ બજાવે છે? વરાછામાં. વરાછા. હા. તો તમારે વરાછા જ ખાતરી કરવી પડે ને. એમ ખાતરી કરી લીધી છે મેં. ફોન રિસીવ નથી કરતા એટલે મેં પછી 112 પર કર્યું છે. મારી પાસે વસ્તુનો પુરાવો છે. બંને કોણ રિસીવ કરતા પેલા ભાઈ? પેલા જે પોલીસ વાળા જે લેન્ડલાઈન હોય એની વાત કરું છું. અને PI એ તો મારો નંબર રિજેક્ટ નાખેલો છે એટલે PI તો એમ બી રિસીવ કરવાના છે નહીં ફોન. અરે હું જયેશભાઈ એમ નથી કેતો. તમે વરાછામાં પેલો જે બાંબા છે એ નોકરી કરે છે એ તમારો ફોન રિસીવ નથી કરતા? એની વાત નથી. એ તો આરોપી છે અમરોલી પોલીસ સ્ટેશનના અંદર એક ગુનામાં. હા. અને હાલ વોન્ટેડ છે અને એ જગ્યા પર છે. એટલા માટેની મેં પોલીસને જાણ કરી છે કે ભાઈ જે તમારો આરોપી હાલમાં પકડાયો નથી, પકડથી દૂર છે, એ વ્યક્તિ અત્યારે હાલમાં અહીંયા છે, એ બાબતની જાણ કરી મેં. કઈ જગ્યાએ છે તે હાલમાં? પોલીસ સ્ટેશનના અંદર ડિસ્ટર્બ રૂમમાં બેસેલા છે અત્યારે. એ પેલો પોલીસ વાળો ડિસ્ટર્બમાં છે વરાછા? હા, વરાછાના અંદર છે. ધંભા નામ છે ધર્મેન્દ્રસિંહ ડોડિયા કરીને. 108 મુજબ છે ને ગુનો નોંધાયો. પણ હું શું કેમ એના માટે છે ને જયેશભાઈ તમારે વરાછા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને જાણ કરો ને. મારું રહેવાનું અહીંયા છે ને ભાઈ પાલમાં. હવે એના માટે સ્પેશિયલી તો પછી કંટ્રોલ રૂમમાં એટલે તો મારે જાણ કરવાની હોય. અહીંથી અમે તમારી શું હેલ્પ કરી શકીએ બોલો? તમને એમ કેમ કે અહીંથી હું ત્યાં હજુ હોય તો વાત બરાબર છે. અમારે ત્યાં વરાછા તમારે જાઓ તો ખ્યાલ આવે. હા, તમારે નહીં સાંભળતા હોય તો હું તમને હેલ્પ કરું ના ગાડી. નથી સાંભળતા ભાઈ કે હું એક જાગૃત નાગરિક તરીકે પોલીસની મદદ કરી રહેલો છું. અગર જો પોલીસ મારા કોલ રિસીવ નહીં કરે તો પછી હું એમની ફરજ ના નિભાવતા હતો. હું તો મારા અહીંયાથી 10-12 કિલોમીટર જવાનું નથી. કંટ્રોલ રૂમમાં જ જાણ કરીશ કે ભાઈ તમે વર્દી આપો ત્યાં. અમે શું કરીએ એમ કે તમે એ કહું છું કે તમે જાણ કરી શકો છો કંટ્રોલમાં કે આરોપી અહીંયા છે. આરોપી કોઈ ફરતો નાસ્તો હોય તો હું અગર પોલીસ PI ફોન ના ઉચકતો તો હું કંટ્રોલ રૂમમાં જાણ કરી શકું છું ને કે સાહેબ અહીંયા આ રીતના આરોપી બેસેલો છે. બરાબર છે એ વાત તમારી. તમે એ મદદ કરી શકો છો કે વરાછા પોલીસ સ્ટેશનના અંદર જાણ કરી શકો છો કે ભાઈ આ વર્દી લખાઈ શકો છો ને એમને કે આવી રીતના આરોપી તમારા જ પોલીસ સ્ટેશનમાં બેસેલા છે. અને આવી રીતના કંટ્રોલમાં કોલ આવ્યો. તમે એક વખત ત્યાં જઈ આવો. મારું કહેવાનો મતલબ સાહેબ એવું છે કે પોલીસના વિરુદ્ધની મેટર છે એટલા માટે મારા રૂબરૂ જવાથી કઈ ના થાય અને ત્યાં જવાથી મારા જીવને જોખમ છે એટલા માટે હું ત્યાં રૂબરૂ નહીં જઈ શકતો. પ્લસ બીજી વસ્તુ કે હું પાલમાં રહું છું એટલે મારા અહીંયાથી 8 થી 10 કિલોમીટર દૂર પડે. તો એના માટે હું એક જાગૃત નાગરિક તરીકે કોલ કરતો હોઉં. તો પછી હું તમારી પાસે ગાડી મોકલું ત્યાં? શું કહો છો? તમારી પાસે હું તમને એમ કહું સાહેબ કે આટલી તમારે અગર તમારું પોલીસનું આ બધું વેસ્ટ કરું એના તમે ત્યાં જતા ને તો તમને હેલ્પ થાય છે ભાઈ. હું તમને કહેવાનો મતલબ શું છે કે તમે ત્યાં સાહેબ વર્દી આપી શકો છો વરાછા પોલીસ સ્ટેશનમાં. હું તમને FIR નંબર થી લઈને બધું જ લખાઈ દઉં. હા, તો પછી ત્યાં વરાછા પોલીસ સ્ટેશનમાં નંબર આપું તમને. અરે નંબર મારી પાસે બી છે. હું એમ કઉ છું કે મેં 112 માં કોલ કર્યો છે ત્યાં વર્દી લખાવી શકો છો તમે એમ કહી રહ્યો છું. તમને શું અરે જયેશભાઈ હું કેમ કે તમને અમે ત્યાં તમે ગયા હોય તો તમને મદદ નહીં મળતી. મારો કહેવાનો મતલબ એ છે સાહેબ કે હું જાગૃત નાગરિક તરીકે મદદ કરતો હોઉં. હું એક જાગૃત નાગરિક તરીકે પોલીસની મદદ કરતો હોઉં તો હું ફોન પર કરી શકતો હોઉં. એના માટે સ્પેશિયલી આવી રહ્યું છે કોઈ બી મેટર હોય તો હું 10 કિલોમીટર દૂર હોય કામરેજ પોલીસ સ્ટેશન હું એટલે દૂર તો જઈ નહીં શકું. એનો મતલબ એ છે કે હું કંટ્રોલમાં જાણ કરું, કંટ્રોલ વાળા ત્યાં જાણ કરે પોલીસ સ્ટેશનમાં અને ત્યાંથી એ લોકોનું કામ આસાન થઈ જાય. એના માટે સ્પેશિયલી તો મારે ત્યાં જવાની જરૂર હોય નહીં.
હવે અમારે એમ કેમ કે અહીંથી તમે અહીંયા વર લખાવી બરાબર, હા. આ લખાવીને અમે કઈ રીતના ત્યાં આગળ જાણ કરીએ બોલો? કેવી રીતના જાણ થાય સાહેબ? હા. કે એક આરોપી તમારા પોલીસ સ્ટેશનમાં બેસેલો છે, એનો કોલ લાગેલો હોય તો 112 પર ફોન કરતા હોઈએ આપણે, તો એ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરે કે નહીં કરે? એમ કેવું કે ભાઈ આ માણસ તમારો ફોન નહીં ઉચકતા હોય તો વાત બરાબર છે, પણ હું એમ કહું છું કે એને ઉચક્યો કે નહીં ઉચક્યા, મેં એમ કહું છું કે પીઆઈએ પોતે મારો નંબર પર્સનલી રિજેક્ટમાં નાખ્યો છે, કારણ કે એ વ્યક્તિમાં અમે લોકો જયારે એમના ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ તો અમારી પર ખાર રાખે છે. તો તમારું શું કહેવાનો મતલબ છે કે અમે ત્યાં જઈએ અને અમને કોઈ ખોટા કેસમાં ફેરવી દે? એ બાબતનું કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નંબર ચાલુ રાખજો. હા, આ એક આરોપી આવ્યો છે દારૂ નાખી એમ કે વડામાં એક બેઠેલો છે એમ કે દિશાવાળો એમ કે આરોપી પકડતો નથી એમ કે. હવે એ પાલમાંથી બોલે ત્યાં શું કરીએ આપણે? કઈ હેલ્પ કરીએ? વર્જીને ત્યાં લખાવીએ? વડાસર નંબર તો છે મારી પાસે. ત્યાં વાત કરે મેં એને કીધું ને ત્યાં વાત કરે સિવાય મારો તમે એમ કે ત્યાં તમે વાત કરો મારું નામ ભાઈ તમે એક કામ કરો ને, અધિકારી જે આર્ગ્યુમેન્ટ કરે છે મારી જ વાત કરે છે ને એમની સાથે હું એમને જવાબ આપો, મને કયો જીવનો જોખમ છે? એમ કે અહીંથી લખાવું તમને લખાવું રૂબરૂ જવું પડે ને. હલો જયેશભાઈ. હા બોલો ભાઈ. હા ત્યાં રૂબરૂ તમારે જવું જ પડે વડીલ. હવે આ તમે કયા અધિકારીને કામ કરો, પીડી પરમાર સાહેબ છે ને તમારા ડીસીપી સાહેબ, મને એમનો નંબર આપો ને, કોન્ટેક્ટ નંબર, હું એમની સાથે ચર્ચા કરી. હલો હલો જયેશભાઈ, હા બોલો. તમે પાલ પોલીસ સ્ટેશન આવો. પાલ પોલીસ સ્ટેશન. ચાલો પાલ પોલીસ સ્ટેશન આવ્યો. હા.